સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટના ક્રાઇમ બ્રાન્ચ પીઆઈની બદલી કરવામાં આવી છે તો પીઆઈ વાયબી જાડેજાની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે અમદાવાદ સીડીઓ કચેરી ખાતે તેઓની બદલી થઈ છે રાજકોટ પોલીસ તંત્રમાં હજી ઘણા ફેરફાર થવાની શક્યતાઓ કરવામાં આવી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની બદલી કરવામાં આવી છે પીઆઈ વાયબી જાડેજાની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે તો અમદાવાદમાં સીડીઓ કચેરી ખાતે તેઓની બદલી કરી છે તો બીજી તરફ રાજકોટ પોલીસ તંત્રમાં હજુ પણ ઘણા ફેરફાર થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની બદલી કરવામાં આવી શું માહિતી ચોક્કસથી વાત કરીએ તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાયબી જાડેજાની બદલી કરવામાં આવી છે અને આ બદલી છે તેઓની અમદાવાદ ખાતે કરવામાં આવી છે અમદાવાદના સીડીઓ કચેરી ખાતે તેઓની બદલી કરવામાં આવી છે હાલ આ બદલીને લઈને અનેક ચર્ચા ચાલી રહી છે રાજકોટ પોલીસ તંત્રમાં હજુ પણ ઘણા ફેરફાર આવી શકે છે આ પ્રકારની ચર્ચા પણ ક્યાંક સામે આવી રહી છે ત્યારે આ બદલી શા કારણે થઈ એક મોટો સવાલ ક્યાંક ત્યાં પણ ઉદ્ભવી રહ્યો છે કારણ કે અચાનકથી જે બદલી થઈ છે તેના કારણે અનેક જે શંકાઓ ક્યાંક હાલ પોલીસ બેડામાં અત્યારે ઉપજી રહ્યા છે ખાસ તો પોલીસ બેડામાં એ પણ ચર્ચા થઈ રહી છે કે ક્યાંક ઉચ્ચ અધિકારીઓના કલેશના કારણે આ બદલી થઈ હોવાની એક ચર્ચા છે તે ક્યાંક દેખાઈ રહી છે ત્યારે અનેક ચર્ચા વચ્ચે ક્યાંક વધુ બદલીઓ થઈ શકે છે આ પ્રકારની પણ એક ચર્ચા ક્યાંક રાજકોટ પોલીસ બેડામાં થઈ રહી છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો પીઆઈ વાયબી જાડેજાની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે તો સાથે જ અમદાવાદ સીડીઓ કચેરી ખાતે તેઓની બદલી થઈ છે તો બીજી તરફ રાજકોટ પોલીસ તંત્રમાં હજી પણ ઘણા ફેરફાર થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે તો અમદાવાદ સીડીઓ કચેરી ખાતે પીઆઈની બદલી કરવામાં આવી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની બદલી કરવામાં આવી છે તો પીઆઈ વાયબી જાડેજાની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે તો અમદાવાદ સીડીઓ કચેરી ખાતે તેઓની બદલી કરવામાં આવી છે રાજકોટ પોલીસ તંત્રમાં હજુ પણ ઘણા ફેરફાર થાય તેવી શક્યતાઓ કરવામાં આવી રહી છે તો અમદાવાદ સીડી કચેરી ખાતે બદલી કરવામાં આવી છે પીઆઈની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે